नमो ताय जाते बे हंता महान करी मंगल करियो महा ग्रंथ करने को काम जाते मिले समाज सब पावे निज पद मिथ्या देवादिक भजे आए मिथ्या बात जीते ने साचा बजो एक तुम आत्म श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से छठा अधिकार पर આપણે અંતિમ ચરણમાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કુદેવ અને કુગુરુનું સ્વરૂપનું વર્ણન અને એના પછી એમના સેવનનો નિષેધ એમાં વિશેષ રીતે પંડિતજી આ યુક્તિ દ્વારા સમજાવ્યું. તુરંત બાદ એમને જે જેના સમર્થક હોય છે એમાં કોઈ યુક્તિઓ દ્વારા જે સમર્થન કરે છે એનું પણ નિરાકરણ કર્યું. પ્રમાણ દ્વારા કર્યું, યુક્તિ દ્વારા કર્યું, ન્યાય દ્વારા કર્યું. હવે જે અંતિમ ચેપ્ટર છે આનું કુધર્મ, પેજ નંબર 192 પર કુધર્મના સ્વરૂપની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે કે એના સ્વરૂપનું વર્ણન કરશે અને એમાં કુધર્મમાં કઈ ક્રિયાઓ કરે છે અને શું માને છે એનું ખૂબ જ ખૂબ જ વિસ્તારથી સટીક વર્ણન છે અને એનાથી એનો નિષેધ કરી અને વિતરાગ માર્ગમાં પ્રવર્તન કરવાની પ્રેરણા પણ અહીંયા આપવામાં આવી છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. અંતિમ 2 પેજ છે મારા ખ્યાલથી, 2-3 પેજ છે. એમાં ઘણું બધું આપણા મગજની કોઈ બીમારી હોય, બુદ્ધિમાં કોઈ ખરાબી હોય, સમજણમાં કોઈ ભૂલ હોય, શ્રદ્ધામાં કોઈ ખોટી શ્રદ્ધા બેસેલી હોય ધર્મના સંબંધમાં, તો એનો આપણે નિષેધ કરી અને સત્ય માર્ગમાં લાગવું જોઈએ એવી પ્રેરણા છે. જો આ લખે છે, જ્યાં હિંસાદિક પાપ ઉપજે વા વિષય કષાયોની વૃદ્ધિ થાય ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ જાળવો. પહેલા આને સમજીએ, બહુ માલ છે આમાં. જ્યાં એટલે ક્યાં, જ્યાં એટલે ક્યાં કે જે કોઈ ક્રિયાઓમાં કે જો કોઈ કાર્યમાં હિંસાદિક પાપ ઉપજે વા વિષય કષાયોની વૃદ્ધિ થાય. હિંસાદિક પાપ અને વિષયાદિક પંચેન્દ્રના વિષયોની વૃદ્ધિ ક્યાં થાય? પરિણામોમાં. હિંસાદિક પરિણામો ક્યાં થાય? હિંસાદિક જે ભાવ છે એ બધા ક્યાં થાય? પરિણામોમાં. લખી હિંસાદિક પાપ અને વિષય કષાયની વૃદ્ધિ બે અલગ અલગ ચીજ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ એ બધા પરિણામ અને એ બધા પાપ. અને પંચેન્દ્રના વિષયોના ભોગની વૃત્તિ એ બધી ક્યાં થાય? પરિણામોમાં, જીવના પરિણામોમાં થાય. પણ એમાં જે નિમિત્ત બને છે એ ક્રિયા અર્થાત એ કાર્ય. એમ લખીને જ્યાં શબ્દનો અર્થ કરી દે. જ્યાં એટલે એવા જે કાર્ય, એવી જે ક્રિયાઓ જીવ દ્વારા કરવામાં આવે છે કે જેમાં હિંસાદિ અંદરના પરિણામ જે વધે અને વિષયોની અંદરમાં વાસના વધે, એવી જે બધી પ્રવૃત્તિ છે, બધું શું છે? એક શબ્દમાં કહેવું હોય તો બધા તીવ્ર પાપ છે. બધાને એક ખાતામાં લખવું હોય તો
અર્થાત એ બધી કયા પરિણામ છે? અધર્મ રૂપ પરિણામ છે. સમજજો, અહીંયા કુધર્મ સમજવું છે. કુધર્મ શું છે અને અધર્મ શું છે, પેલા એ સમજી લેજો કે આવી જાતિની ક્રિયાઓ, કાર્ય, એવા જાતિના પરિણામ, વિષય ભોગના પરિણામ એ કુધર્મ નથી, એ અધર્મ છે. ખ્યાલ આવે? એ ધર્મથી વિરોધી ક્રિયાઓ છે એટલે અધર્મ છે. એ ધાર્મિક ક્રિયાઓ નથી, એ તો જીવનમાં જોવા મળતી હોય છે. અરે અનાદિથી એમાં સુખ બુદ્ધિપૂર્વક પણ ચાલતી હોય છે બાબતો. અગ્રહિત મિથ્યાત્વ તો છે જ, પણ એ મિથ્યાત્વની મુખ્યતાથી ચર્ચા નથી. પહેલા અહીંયા એવી જાતિના પરિણામો, ભોગના પરિણામો, તીવ્ર ભોગના પરિણામો, તીવ્ર પાપ જીવનમાં હોય છે. એ બધા તો તીવ્ર પાપ થયા, અધર્મ થયું. હવે કુધર્મ કોને કહેવાય? જો લખ્યું છે ત્યાં 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 એટલે ખ્યાલ આવ્યું ને? આ બધી ક્રિયાઓ છે ત્યાં ધર્મ માનીને તે કરે, બસ આખો વિષય ચેન્જ થઈ ગયો. ધર્મના બેનર હેઠળ કરે, ધર્મ માનીને કરે. ખ્યાલ આવે ને? તો આ થઈ ગયું મિથ્યાત્વ. કયું મિથ્યાત્વ? ગ્રહિત મિથ્યાત્વ. અહીંયા માન્યતાનો દોષ છે, અને પાપ અને ભોગ એ બધો ચારિત્રનો દોષ છે, એ આચરણનો દોષ છે. પણ ધર્મ માનીને કરે તો કહે છે કે શ્રદ્ધા, એની જે ખોટી શ્રદ્ધા તો છે જ અનાદિથી, એનું પોષણ કરવા લાગે. અને ધર્મના નામે બધા આ કાર્યો કરવામાં આવે છે. બધી જે પાપ છે, ભોગ છે, બહુ સરસ વર્ણન આગળ આવશે કે આપણને ખ્યાલ આવો, ડિફરન્ટ ખ્યાલ આવવો જોઈએ. અને ધર્મના અંતર્ગત કરવામાં આવે જ્યારે પાપ આદિ પરિણામ, એ તો પુણ્ય પરિણામ બી એ છે. પુણ્ય પરિણામ શું છે? અહીંયા એને મુખ્ય નથી કર્યું. પુણ્ય પરિણામ પણ શું છે? ખરેખર ચારિત્રનો દોષ છે. એ તો ચારિત્રના ગુણનો વિભાવ છે, પણ એને એ અધર્મ નથી. એને કોઈ અપેક્ષાએ ધાર્મિક ક્રિયા કહેવાય છે. કેમ કે વિતરાગ ધર્મમાં હેતુ બનવાના કારણે પૂજા પાઠ આદિ એને વ્યવહારથી પણ ધાર્મિક ક્રિયા કહેવાય છે. એ અધર્મ નથી, પરંતુ એ ધર્મ પણ નથી. હવે ત્યાં કુધર્મ કેવી રીતે સમજવું? કે જો એને ધર્મ માનીને કરે, હાલાકી એનાથી વાત બદલાઈ જશે. અને એ માની લો કે એના દ્વારા એને મુક્તિ મળશે એમ માને, કે એની કોઈ કામના સહિત કરે, તો એ આખું બીજા ખાતામાં જતું રહે. એમાં મોટી ભૂલ, મોટું પાપ કહો, એ મિથ્યાત્વ. અહીંયા તો પાપની મુખ્યતાથી ચર્ચા છે. જે પાપ પ્રવૃત્તિઓ ઘણી કરે છે, તીવ્ર કશાયો કરે છે, એ બી ધર્મના નામે બહુ આચરે છે. પંચમ કાળમાં તો જ્યાં ત્યાં જોવા મળે છે કે ધર્મના નામે સપ્તવ્યસનનું સેવન કરવું. ખ્યાલ આવ્યો કે નહીં? સપ્તવ્યસનનું સેવન કરવું એ તીવ્ર પાપ છે, પણ ધર્મના નામે કરવું એ ગ્રહિત મિથ્યાત્વ છે. એને બહુ મોટો દોષ છે, અહીંયા કહે છે. એ કુધર્મમાં નાખ્યું. અહીંયા ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ જાણવું. હવે યજ્ઞાદિ ક્રિયાઓ હવે સમજાવે છે. ક્રિયાઓમાં માનો કે આપણે કોઈ સ્નાનની ક્રિયા લઈ લો. યજ્ઞાદિ ક્રિયાઓ તો આપણે ગ્રસ્ત જીવનમાં અનિવાર્ય ક્રિયા નથી. એ તો ધર્મ ક્ષેત્રમાં જ કરવામાં આવતી જે ભૂલ ભરેલી ક્રિયાઓ છે. માનો કે સ્નાનની ક્રિયા છે, તો સ્નાનની ક્રિયા આપણને ગ્રસ્ત જીવનમાં અનિવાર્ય ક્રિયા છે. સ્વચ્છતા માટે, શુદ્ધિ માટે અનિવાર્ય ક્રિયા છે. પણ એ કઈ ક્રિયા છે? પુણ્યની કે પાપની? તો કે પાપની ક્રિયા છે. એટલે એ પાપની ક્રિયા થઈ, એમાં પાપ પરિણામ છે. એમાં હિંસા આદિ તો થતું જ હોય છે. એમાં ઓર ડેપ્થ જઈએ તો ઘણા બધા ચિઠ્ઠા ખુલી જાય. અને એમાં પછી અલગ પાછળ એમાં બી અનેક ભેદ છે. બાથના, સાવર લેવાના, સ્ટીમ બાથ ને આ બાથ ને સોના બાથ ને આ બાથ ને, હે ને? એ બધા એટલે બધા એમાં એટલી હિંસા થતી હોય છે, હે ને? અને ગીઝર બાથ તો ચાલુ જ હશે બધે. હીટર ગીઝર તો એ બી વાપરતા હશે જ્યાં બી. અને એકદમ અરગણ પાણી જે ભરેલું હોય છે, અને પછી ડાયરેક્ટ આપણે એને જે સ્વિચ ચાલુ કરી દઈએ એટલે ખતમ થઈ જાય ને અંદર. તો એ શું છે? હિંસા છે. અને સાથે એમાં પછી આમ ફ્રેશ થઈ જવાય, અને શરીરમાં ઠંડીના દિવસોમાં ગરમ પાણીનો સ્પર્શ, અને ગરમીના દિવસોમાં ઠંડા પાણીનો સ્પર્શ. એ શું થઈ ગયું? વિષય ભોગ. અને ગમે ને, સારું લાગે ને, એકદમ ઠંડી હોય ને થોડું ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ, સેવન કરીએ, ક્રિયા કરીએ, તો એમાં અંદર પરિણામોમાં શું લાગે? એ સ્પર્શન ઇન્દ્રિયનો ભોગ આપણને પકડમાં નથી આવતું. તો એ બધું જે તીવ્ર કશાયો છે એ બધી ગ્રસ્ત જીવનમાં સંભવે છે.
પરંતુ સ્નાનાદિ ક્રિયાને પણ ધર્મ સાથે જોડી દઈએ અને એમાં ધર્મ થાય છે માનીને કરીએ તો કુધર્મ. પહેલા તમને એમ લાગે કે આપણે થોડી સ્નાનાદિની ક્રિયાઓ કરીએ છીએ છે ને, આમ ગંગા મૈયા, પછી ગોદાવરી, પછી કાવેરી, અને એમાં ચાલે છે ને બધું સ્નાન કરવાનું, એમાં તો પાપ ધોઈ જાય. એ નદીમાં નાહવાનું નામ જ પાપ છે. નાહવાની ક્રિયા પાપની ક્રિયા છે, ગંગા હોય કે કાવેરી હોય, ધ્યાન રાખજો. બરાબર છે. અને એમાં ધર્મના નામે એમાં ડૂબકીઓ મારવી. અને આપણે ત્યાં પણ ઓલું કયું ક્ષેત્ર છે, રાજગૃહ. રાજગૃહ બધા જઈ આવ્યા હશો, બધા 5 પહાડ છે ને, તો પછી આમ છેલ્લા પહાડ પર ઉતરીએ એટલે નીચે ઝરણા હોય છે, અને ઝરણા હોય અને પછી એમાં બધી રાસાયણિક ક્રિયાઓ બી હોય છે, અને પથ્થરમાંથી પાણી નીકળે એટલે એમાં થોડું ઔષધિયુક્ત પાણી હોય છે. સામાન્ય રીતે નેચરલ પાણી હોય છે. હવે આપણે ઉતરીને એમાં નાહીએ એટલે શું થાય, આપણો થાક. 5 પહાડ આપણે ચડીએ ને પછી નાહીએ તો શું થઈ ગયું? 5 પહાડની વંદના કરવી એ પુણ્ય ભાવ, અને આવીને સ્નાન કરવું એ પાપ ક્રિયા. કેમ કે એનાથી આપણને શારીરિક અને પોષણ મળ્યું, શરીરની જે અંદરમાં આનંદ મળ્યો કે હા થાક ઉતરી ગયો, રિલેક્સ થઈ ગયું. તો એ શારીરિક શરીરની ઓળથી રિલેક્સ પણાનો ભાવ પાપ ભાવ. અને પછી એને પાછું શું ધર્મ સાથે જોડી દેવું. જો ત્યાર પછી અનેક પ્રકારના કુતૂહલ કરવામાં આવે છે, પછી ધર્મના નામે બધા ભુવાઓ બેસી ગયા, અને પછી એને પાછી અનેક થોડી ક્રિયાઓ જોડી દે, અને પછી આ પાણી ચમત્કારિક પાણી છે ને, આમ છે ને તેમ છે, ભગવાનના સ્પર્શ થઈને આવી રહ્યું છે, ને પછી કઈ લોકો એમાં રોગ મટી જાય ને, જૂના બી રોગ મટી જાય ને, ભગવાનની પ્રમાણે કૃપા છે. એ શું થઈ ગયું? ગ્રહિત મિથ્યા. ખેર આપણે અહીંયા તો આ બધી વાત કરવાની જરૂર નથી, પણ શું કરે, આ જે પ્રકરણ છે તો થતું હોય છે. આપણને એવું લાગે ત્યાં નાવા ગયા એ કોઈ મોટો દોષ નથી, હે ને? એ તો જેટલો દોષ છે એટલો છે જ હિંસા આદિનો. પણ એને ધર્મ માનીને ધર્મ સાથે જોડી અને પછી જ્યારે ક્રિયા કરવામાં આવે છે તો એ કુધર્મ છે. એ દુનિયાનો સૌથી મોટો દોષ છે, અપરાધ છે. એની વસ્તુ જો લખ્યું છે, યજ્ઞાદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે. યજ્ઞાદિ ક્રિયાઓ કઈ ગ્રસ્ત જીવનમાં તો કરવામાં આવતી જ નથી. પર્ટિક્યુલરલી ધર્મના ફિલ્ડમાં યજ્ઞ આદિ જનરલી અન્ય મતીમાં જોવા મળતું હોય છે. આપણે ત્યાં નથી મળતું. મોટા જીવોનો ઘાત કરે છે, પાછા યજ્ઞને શું કરે, બલિ ચઢાવે, એ બધું કરે છે ને. એમાં ત્યાં ઇન્દ્રિયોના વિષય પોષણ પણ કરે. કેવી રીતે થતું હશે? એક તો જો હિંસા ક્યાં થઈ, મોટા જીવોની, સંગી પંચેન્દ્રિય જીવોની, બકરા બકરી જે પણ હોય એનું એક તો ત્યાં બલિ ચડાવે, અને પછી પ્રસાદ રૂપથી સેવન કરે. પહેલા કે નહીં, એ બધી આ ઇન્દ્રિયોના વિષય પોષણ કરે છે, એ રીતે કહે છે. તે જીવો પ્રત્યે દુષ્ટ બુદ્ધિ કરી રૌદ્ર ધ્યાની થાય. ગજબ છે. રૌદ્ર ધ્યાન એટલે ખ્યાલ છે? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. જે પાપ પરિણામ આવે પંચેન્દ્રના વિષયના આર્ત ધ્યાન, અને એમાં આનંદથી એ ભોગવે એ રૌદ્ર ધ્યાન. હિંસા આર્ત ધ્યાન, અને હિંસામાં આનંદ માણવો એ રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન ઓર ખતરનાક છે. એક તો હિંસા કરે, અને હિંસા કરીને પછી એમાં આનંદ લે. તો અહીંયા કહે છે અગ્નિમાં જે જીવોને અહીંયા બલિ ચડાવવામાં આવે છે, તો એની જેમ વધારે દુષ્ટ બુદ્ધિ જીવો જે હોય છે, અને વધારે પેલા જીવને યાતના થાય, વધારે યાતનાથી એ જીવને ત્યાં આહુતિ આપવામાં આવે, એમ એમને આનંદ વધારે છે. આ તો અન્ય લોકો આવું બધું કરતા હોય છે, પણ આપણે બી રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ ખ્યાલ આવે ને. આપણે બી કોઈ હિંસા આદિ પ્રવૃત્તિ કરીએ અને એમાં પછી આનંદ લાગે, એ રૌદ્ર ધ્યાન છે. એમાં બહુ આકરી ગતિના બંધ પડતા હોય. એટલે એક તો હિંસાની પ્રવૃત્તિ કરે ને પછી એમાં આનંદ માને. કરીએ છીએ કે નહીં બધી હિંસાની જે પ્રવૃત્તિ જે બી કરતા હોય. તીવ્ર લોભથી અન્યનું બુરું કરી પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઈચ્છે અને વળી એવા કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ કુધર્મ છે. કેટલી બધી છે છનાવટ છે પંડિતજીની. જુઓ, તીવ્ર લોભથી, મતલબ કે અંદરમાં તીવ્ર લોભ વગર અથવા તીવ્ર કસાય વગર બીજાનું બુરું કરી અને પોતાની કોઈ પ્રયોજન સાધે એવી પ્રવૃત્તિ તીવ્ર કસાય વગર સંભવ નથી. આ તો બધા આપણને બી લાગુ પડે ને. શું કહે છે કે આપણે બીજાનું ખરાબ થવું તો થાય, એને જે થવું એ થાય, એને નુકસાન થાય કે એની હિંસા થાય કે એનું જે થવું એ થાય, પણ મને તો મારું તો પ્રયોજન થાય છે ને.
મારી તો ભૂખ મટે છે ને, મારે તો આ ઇન્દ્રિયમાંથી મને સુખ મળે છે ને, મારે તો જો વેપાર આદિ મારું તો ચાલે છે ને, પછી ભલે ને કોઈની હિંસા થતી કે કોઈને કોઈ કારીગરને કે કોઈ વર્કરને ન્યાય ના મળે તો ના મળે, પણ આપણને તો આપણું તો તિજોરી ભરાય છે ને. તો બીજાનું બુરું કરીને પણ પોતાનું પ્રયોજન સાધે એ તીવ્ર લોભ વગર સંભવ નથી. અને એ તીવ્ર લોભ છે એ તો પાપ છે, એ તો અધર્મ છે, કુધર્મ નથી. અને પછી કુધર્મ ક્યારે થશે? આગળ કહ્યું, વળી એવા કાર્ય કરી ત્યાં ધર્મ માને. ધર્મના નામે, ધર્મના બેનર હેઠળ, ધર્મની આડમાં પાપને પોષે એ વાસ્તવમાં પાપ પરિણામમાં ઉપાદેય બુદ્ધિ રૂપી ગ્રહિત મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વના પોષણની ક્રિયા છે. એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. અને ક્યાંય ને ક્યાંય આપણે આપણા સ્તરમાં પણ આવું કાંઈક કાર્ય થતું હોય, ભલે આપણે યજ્ઞના લેવલનું હિંસા ના થતી હોય, પણ ક્યાંય ને ક્યાંય આવી પ્રકારના ભાવ કરતા હોઈએ, અને ધર્મ માને, દયા ધર્મ માને, એ બધું કહે છે. જો હવે જો ઓલું સ્નાનાદિનું સ્પેશિયલ આપ્યું છે. વળી તીર્થોમાં અન્ય ઠેકાને સ્નાનાદિ કાર્ય કરે, જો ડેલી સ્નાનાદિ કાર્ય કરે એ તો પાપની ક્રિયા, એ અધર્મ છે, એ કુધર્મ નથી. પરંતુ ધર્મના નામે કરે, હલાવે કે નહીં, સ્નાન કરે અને કહે કે મેં ધર્મ કર્યો, મંદિરમાં સ્નાન કરે, અભિષેક માટે, પ્રક્ષાલન માટે સ્નાન ક્યાં કરવું જોઈએ? મંદિરમાં સ્નાન કરવું જોઈએ, નિયમ છે આ. એની જેમ જેમ કાળ સુધરે એમ આપણે પણ આપણી ક્રિયાઓ સુધારવી પડે ને. ઘરેથી ગ્રસ્ત જીવનમાં તો બધું પાપના અડ્ડા છે, ત્યાં તો તમે ત્યાં કોઈ રીતે કંટ્રોલ કરી જ ના શકો, કારણ કે ગ્રસ્ત જીવન જ એવું હોય. અમારે ઘર મોટા બંગલા છે, મેં અલગ રૂમ રાખી છે. તું અલગ રૂમ રાખે, પણ ત્યાં બાળકો હોય, ત્યાં નોકરો હોય, બધા હોય, ત્યાં કેવી રીતે શુદ્ધિ સંભાળે? અને જે શુદ્ધિના માટે આયતનો બનાવવામાં આવ્યા છે, ત્યાં આવી આપણે એમાં કંટ્રોલ નથી કરી શકતા, તો તું ઘરમાં કેવી રીતે કંટ્રોલ કરી શકે? ખ્યાલ કે નહીં? એટલે જ્યાં જે ભાઈ, એ તો આ તો પ્રમાદની શિથિલતાની નિશાની છે. એમ ઘરે એકદમ શ્વેતંબરના મતમાંથી એ લોકો તો જેટલો સગવડિયો સગવડિયો ધર્મ એક અલગ ધર્મ છે પાછો. હે ને, સગવડ મળે, ધર્મ માટે સગવડ પૂરતી હોવી જોઈએ. અહીંયા કહે છે કે વિતરાગતાનો માર્ગ છે, સગવડની જરૂર હોતી નથી. ખ્યાલ કે નહીં? ભલે તારા ઘરે ગમે એટલા મોટા 500 ફૂટના બાથરૂમ હોય, પરંતુ જે વિધિ પ્રમાણે હોય, મંદિરમાં આવીને બાકાયદા શુદ્ધ જે પાણી જે કહેવાય છે એ પ્રમાણેનું, એનાથી પોતાનું શરીર આદિની સ્વચ્છતા કરી, અહીંયાના ધોવામાં આવેલા વસ્ત્ર દ્વારા એને વાસ ગ્રહણ કરી અને ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવાનો નિયમ છે. એના પહેલા કરે તો, અને એવી ધર્મના નામે કરે તો નગર આવે કે નહીં તો કુધર્મ. બહુ સાવચેતી રાખવી પડે. અને એમ લાગે કે મેં આજે તો એકમનો એવો અભિષેક કર્યો, હે ને, અને ધર્મ માનીને સંતુષ્ટ રહે, તો કહે છે કે તું બધું તારું પાણીમાં ગયું, કહી ગયું. બહુ સાત્વિક ક્રિયાઓ છે, ધાર્મિક, બહુ મોટું રૂપ આપીને, એમાં ઓર આરંભ વધારીને, એમાં પાપ પ્રવૃત્તિ નહીં વધારે. સામાન્ય 2-4 જણ હોય અને એને પ્રક્ષાલ કરી લે, મૂર્તિની સફાઈ મુખ્યતા છે, અને એનું જળવાઈ રહે, એનું આયુષ્ય અથવા એનું લાંબી સમય સુધી ટકે, એ પથ્થરની કે ધાતુની મૂર્તિઓ, એ રીતે એને પ્રક્ષાલ કરવાની વિધિ છે. એને બહુ મોટું સ્વરૂપ આપી દઈને, એને અને બધી એને એવી રીતે, અને એટલું બધું પાણીનું ઢોળાય ને, આ થાય ને, તે થાય ને, કાંઈ ગંદકી ને, અને એમાં પછી રાગ દ્વેષ ને, અને એમાં પણ પાછા ચઢાવા ને, અમારો મોટો ચઢાવો ને, અમારું ફેમિલી પહેલા ને કેમ પહેલા લીધા ને, એને તો આ તો કોઈ ધર્મ તો દૂર રહી ગયો. શું આવે કે નહીં? આ હું તમને બહુ પ્રેક્ટિકલ પોઝ બતાવું છું. ખ્યાલ આવે કે નહીં? કેમ કે તમને આ બધું તમને ડાયરેક્ટ પકડમાં નહીં આવે. એટલે મારા જેવો કોઈ એને ભલે બદનામ થઈએ તો થઈએ કે આ વિદ્વાન બહુ ખોલી નાખે છે આપણું ચિઠ્ઠી. ઘણા લોકો કે તમે બહુ આખું બોલી નાખો, શું કરે છે કે નહીં, દોષ છે કે નહીં? અરે ભાઈ, ત્યાં પછી એટલું હતું, પછી મોટા બધા ચઢાવો ને, પછી ત્યાં પાર્સાલિટી ને, ભેદભાવ ને, આ ને તે ને,
કેટલું બધું થાય. એક ક્ષણ બી ત્યાં જે કશાયા ભાવ કરવાના અવસરો છે, કશાયા ભાવ કરવાના નિમિત્ત બનવાવાળા સ્થાનો છે, ત્યાં આપણે કશાયો વિશેષ કરતા હોઈએ. તો કયો ધર્મ, અને કોઈ ધર્મ તો એ છે જ નહીં, એ તો એક અવસર હતો કે ત્યાં એ કશાયની મનતા રહે, પ્રભુનું જે મુદ્રાનું અવલોકન કરીને તત્વ વિચાર કરવાનો એક આપણને તક મળે છે, અને એ તકને જો ઝડપી લે અને આત્મકલ્યાણ કરી લે તો કરી લે. ખ્યાલ આવે કે નહીં? બાકી કાંઈ નથી, એ કોઈ બહુ મોટું એમાં પડવા જેવું નથી. ખ્યાલ આવે? કોઈ પાણીના છાંટા શરીર પર પડી જાય ને માથા પર પડી જાય ને શરીર પર પડી જાય તો રોગ મટી જાય ને, એ બધી જૂની જે કથાઓ છે ને એ અલગ રીતે તમે એને અલગ કન્સેપ્ટથી છે. અલગ એટલે એનો અલગ એમાંથી અધ્યાત્મ કાઢતા હોય. ખ્યાલ આવે કે નહીં? એવું છે ને. જો અહીંયા શું કહે છે, વળી તીર્થોમાં અન્ય ઠેકાને સ્નાનાદિ કાર્ય કરે ત્યાં નાના મોટા ઘણા જીવોની હિંસા થાય, પોતાના શરીરને સુખ ઉપજે. સુખ ઉપજે ને તો જો કેટલી ક્રિયા થાય, એક તો પાપની ક્રિયા થાય, અને ત્યાં શરીરના સંબંધી આપણને અંદરમાં એ ભોગ કર્યો ને, એ સ્પર્શન ઇન્દ્રિય સંબંધી આપણને સુખાભાસ થયો, અને તેથી વિષય પોષણ થયું. બે વસ્તુ થયું ને. સ્નાનની ક્રિયામાં વિષય પોષણ શું છે રાજુભાઈ? કે ત્યાં આપણને ઠંડક લાગી, ત્યાં આપણને જરા અનુકૂળ લાગ્યું, સ્નાન કર્યું એટલે આપણને ફ્રેશનેસ લાગ્યું, એ વિષય પોષણ લાગે. કોઈ દિવસ આ વિષય પોષણ. અને એ ક્રિયામાં જેટલી બી જીવોની હિંસા થઈ હશે, જેટલી બી અશુદ્ધતાના હિસાબે જે પણ કોઈ આપણું અસાવધાની રૂપે જે પણ કાર્ય થયા હશે, એ બધી હિંસા થઈ. ત્યાં સુધી તો ગ્રસ્ત જીવનમાં આ કાર્ય સંભવે છે, એનો નિષેધ નથી કર્યો, સાંભળ્યું, પણ એમાં ધર્મના નામે કરે એટલે કીધું. તથા કામાદિક વધે છે. કામાદિક વધે છે, કુતૂહલ આદિ વડે ત્યાં કશાય ભાવ વધારે છે. આવે ને? અને પછી ધર્મ સાથે જોડી દે કે ભાઈ અહીંયા આ સ્થળ, અહીંયા જવું ને અહીંયા આ રીતે નાહવું ને આ કરવું, કે ત્યાં કુંડ પણ છે. અરે કુંડની વ્યવસ્થા કરીએ છે સમાજે. બહુ બધી બસો આવતી હોય એટલે 2-3 કુંડ બનાવી દીધા, પછી એ કુંડનું નામ શું પડી જાય? હે ને? બસ એ વ્યાધિ દૂર કરાવવા વાળા કુંડ છે, અને પ્રભુનો પ્રસાદ છે. ઘણું બધું આ બધું ગ્રહિત મિથ્યાત્વ છે. ભગવાનનો પ્રસાદ છે, પ્રસાદની આદત છે ને. હમણાં કહ્યું નવરાત્રિ, ગ્રહિત મિથ્યાત્વનો સૌથી મોટો એપિસોડ આ તે છે. જો નાચવું કૂદવું તો પાપની ક્રિયા છે, પણ ધર્મની સાથે એ બી તો દેવી દેવતાઓની પ્રસન્નતા કરવા માટે આવતા ગરબા, અને એમાં પછી આપણે જોડાવું, અનુમોદન કરવું નહીં. આપણે તો ખાલી પાસ આવ્યા હોય તો આપણે તો નાચવાનો શોખ છે, નાચી લીધું. તો કે નાચવાનો અલગ પ્રોગ્રામ રાખો ને. હેલાવ્યું કે નહીં? નાચવા કૂદવાના પ્રોગ્રામો ગ્રસ્ત જીવનમાં હોય તો હોય, એનો નિષેધ નથી, પરંતુ ધર્મની સાથે જોડવામાં આવે. ત્યાં એ લોકોને સપ્તમી, અષ્ટમી, નવમી એ બધા ઉપવાસો હોય, અને એમાં બાળકોને જમાડવાના હોય, તો આપણે બી 2 બાળકો મોકલી દઈએ કે જાઓ જમી આવો, બાજુવાળા પડોશી છે, અષ્ટમી નવમી કરી આવો. હવે દોષ છે. તો તમને એવું ના લાગ્યું કે તમે નવરાત્રી પહેલા કીધું હોત તો બચી જતું? ખ્યાલ આવે કે નહીં? પણ આજકાલ કેવી રીતે યાદ આવે? ખ્યાલ છે કે આપણને પછી સ્ટેટસ પર ને પછી ઓલા એમાં મૂકતા હોય છે પાછા ગૌરવથી લોકો, કે અમે આટલી મોટી પાર્ટીમાં અથવા આટલા કોઈ મોટા ગાયક કે સિંગર કે જે ગાયક હોય ને ત્યાં એમાં અમે લોકો અત્યારે નાચી રહ્યા છીએ. તો એનું પાછું ગ્રુપનો એક ક્લિપ આવે. હવે એમાં હવે અમારા જેવા લોકો કદાચ કોઈ વખત કોઈ વાર અવસર બની જાય જોવાનો, તો કોઈ બતાવે, જો તમારા ક્લાસમાં આવે છે ને કે અહીંયા પણ હોય છે, તો ફોન આવે સ્પેશિયલ. એટલું બધા અમે તો કહીએ છીએ હવે, જેને યોગ્ય લાગે એને કરે. ભાઈ ગ્રહિત મિથ્યાત્વ છે. 7 વ્યસનોથી પણ મોટું પાપ છે, 7મી નરકના પાપથી પણ મોટો દોષ છે ગ્રહિત મિથ્યાત્વ. કેમ કે એમાં સાક્ષાત વિતરાગ માર્ગનો, સાચા માર્ગનો નિષેધ થાય છે. આગળ આવવાવાળું છે. એમાં મોક્ષ માર્ગથી વિરોધી કામ છે. અનંત તીર્થંકરો એ કહેલા માર્ગના વિરોધી માર્ગનું પોષણ છે. અને ખ્યાલ નથી 7 પાપ અને 5 જે બધા છે, 5 પાપ ને 7 વ્યસન, એ તો એની સામે બહુ નાના ઠરે. જ્યારે એ વ્યસનો ને એ બધા આટલા મોટા પાપ કહેવાતા હોય લોકમાં, અને એ જ્યારે આની સામે નાના કહેવાતા હોય, તો એ ગ્રહિત મિથ્યાત્વ કેવો દોષ કહેવાય? કે અનંત કાળ કે નિબોધમાં તારે રહેવું પડશે એવું ફળાવવાવાળું છે, કે તને ખ્યાલ નથી. હે ને? એ બધા જે ભવનવાસી દેવો છે બિચારા દુઃખી છે, અને ખ્યાલ નથી. કુતૂહલ આદિ હે ને વૈકૃત વિદ્યાઓ જાણે છે,
અને એનાથી તું પ્રભાવિત થઈ જાય છે, કોઈ પરચા જોઈને તું એને વિતરાગ માર્ગને ભૂલી જાય છે, શંકા કરે છે, અને આ બધા ચાન્સ છે કે નહીં ત્યાં યુવા વર્ગને આકર્ષિત થવાનું? ખ્યાલ આવે કે નહીં? કેટલા બધા મોટા મોટા જામા પહેરીને અને 10-20 હજારના ડ્રેસ, લોકોને વસ્ત્ર પહેરવા વસ્ત્ર નથી, એવી ગરીબી ચાલી રહી છે. અને કાંઈ નહીં ભાઈ, તારી નૈતિકતા પણ નથી. ધર્મ તો બહુ દૂરની વાત છે. મને અત્યારે વિકલ્પ આવ્યો, પણ મારા ખ્યાલથી આપણે ગયા શનિ રવિવારે વખતે આપણે થોડો વિકલ્પ કરવા જેવો હતો. પહોંચે ને, મેસેજ પહોંચે. ક્યારેક કોઈ બાળકોને ખ્યાલ નથી હોતો, માતાઓને એમ થાય છે, માતા પિતાને કે ભાઈ આપણા દીકરાઓ થોડા એને રિઝર્વ રહે છે, ફોરવર્ડ થાય, મોકલો સોસાયટીમાં, આ બધા પ્રોગ્રામો ચાલે છે, આપણું ઘર જાણે એવું લાગે કે શોખમાં છે. અરે તને ખ્યાલ નથી, શોખ તો કોને ચાલે છે. ઘણી બધી હોય છે. દિવાળી આવવાની જ છે હવે, દીપાવલીમાં રોશની કરવી કે ના કરવી, દીપક જલાવે કે ના જલાવે, આપણા ઘરે જાણે માતમ હોય એવું લાગે. બાકી બિલ્ડિંગમાં 99 ફ્લેટમાં તો દૂધ ચઢડ થતું હોય, અને આપણે ત્યાં ના હોય. શું ફરક પડી જાય? કયું ઘર, કોનું ઘર, કયું શું છે તારું દુનિયામાં? વિચાર તો કર. અહિંસા પરમો ધર્મની વિરુદ્ધમાં એક પણ કાર્ય એને જ્યાં પ્રયોજન પણ નથી ત્યાં કરવા લાયક નથી. બાકી તો ગ્રસ્ત જીવનમાં હર કામ પાપના છે. એક કચરો કાઢવો બી પાપના કામ છે. ગજબ છે. ઘરની અંદર ઝાડુ કાઢવું એ પાપની ક્રિયા છે, અને મંદિરમાં ઝાડુ કાઢવું એ પુણ્યની ક્રિયા છે. સૌધર્મ ઇન્દ્ર પણ ઝાડુ મારે અહીંયા મંદિરમાં, હલાવે કે નહીં? એ રીતનું સ્વરૂપ છે, પરંતુ ધર્મ નથી. ધર્મના નામે કરે તો કુધર્મ છે. કેટલી બધી બાબતો છે. જો પુતુલાથી વડે ત્યાં કસાયબા વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે. જો અહીંયા એક પાઠ આગળ બહુ સરસ જબરજસ્ત ચાલુ થાય છે. અહીંયા કેટલીક ક્રિયાઓ દ્વારા સમજાવ્યું. હવે દાનની ક્રિયા સંબંધી ધર્મ, કુધર્મમાં જે દાન સંબંધી ક્રિયા કરીને કેવી રીતે કુધર્મ થાય છે એની વાત છે. 3 વસ્તુ બતાવી: સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાત આદિમાં દાન આપે છે. આ ખ્યાલ આવે તમને શું છે? સંક્રાંતિ એટલે ખ્યાલ, 12 પ્રકારની સંક્રાંતિ થાય છે. એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્યનું ગ્રહણ થવું, સૂર્યનું ગમન થવું, એને સંક્રાંતિ કહે છે. આપણને મકર સંક્રાંતિ ખ્યાલ છે, 14મી જાન્યુઆરી આવશે અને મકર રાશિ. તો એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે સૂર્ય ગમન થાય, આવું 12 વખત થાય છે વર્ષમાં સંક્રાંતિ. પણ મકર સંક્રાંતિ વખણાય છે. એ વખતે સંક્રાંતિઓમાં જે બહારના જે પાક છે, એ પાકનો અમુક પાક અમુક સંક્રાંતિમાં વિશેષ પાક કે જેમાં તમને શુદ્ધ પાક મળે. આ તો બહુ મોટું વિજ્ઞાન છે. આહાર વિજ્ઞાન નીકળે છે આમાંથી, સંક્રાંતિમાંથી. પણ એ બધું કોણ અભ્યાસ કરે? અને એ કરે છે, અમેરિકન લોકો કરે છે. આપણા ઇન્ડિયન અને જૈન લોકોના આખા શાસ્ત્રો ભર્યા છે, પણ એમાં એને અરે કમસે કમ ચલો છોડ, આત્માનો અનુભવ કરી લે. અને આત્માનો અનુભવ ને તને બહુ રિસર્ચનું હોય તો આપણી પાસે એટલું જબરજસ્ત છે ને. આપણે કહેવાય છે ને કે શું કહેવાય, આપણે સિઝનના ફળ લેવા જોઈએ. અને એક તો ફળ કયા ભક્ષ છે ને કયા અભક્ષ છે એની બુદ્ધિ બરાબર હોવી જોઈએ. અને એ બી ભક્ષ ભોજન બી, ભક્ષ ફળ બી સિઝનલ હોવા જોઈએ. ખ્યાલ? સિઝનલ ના હોય તો એમાં જીવોની ઉત્પત્તિ થાય. એ સંક્રાંતિનું કામ છે. 12 પ્રકારની સંક્રાંતિ છે. મકર સંક્રાંતિમાં તલનો મહિમા આવે છે, તલનો પર્વ કહેવાય છે. એ વખતે આપણે બધી બનતી હોય ને, ચીકીને બનતું હોય, પણ કોઈને ખ્યાલ ન હોય કેમ બને રહે, શું બને રહે. તલ છે ને, તલમાં એની સિઝન પછીના તલમાં બહુ જીવની ઉત્પત્તિ થઈ જાય. તમને એમ થાય ખાવું શું પછી? હાલ આવે કે પણ ભાઈ એ તો એનું બધું આ બધું વિજ્ઞાન છે, ચરણાવી યોગ છે. અને તમે એને શેકી નાખો સિઝનના લઈને, તો અમુક પછી અમુક એની મર્યાદા ઘણી બધી ચાલતી હોય. ખ્યાલ આવે કે નહીં? બાકી એમાં જીવની ઉત્પત્તિ એટલે સંક્રાંતિ જે થાય છે ને, તમને આ તો આખું જે નેચરની અંદર જે બધી પરિવર્તનો આવે છે, એ પરિવર્તનો સાથે જીવની ઉત્પત્તિ એની સાથે સંબંધ રાખે છે. ખ્યાલ આવે કે નહીં? વિજ્ઞાન છે આ, પ્યોર વિજ્ઞાન. તો 12 પ્રકારની સંક્રાંતિ હોય છે. પછી ગ્રહણ તો બધાને ખબર છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પછી મંગળ, આ તે બધા ગ્રહોની તો દશા બધાને ખબર છે. તો એમાં એ બધું, આ બધું પ્રાકૃતિક પરિવર્તન છે. એની સાથે ધર્મને સંબંધ નથી. અને એની સાથે જીવોની સ્વચ્છતા આદિનો સંબંધ ખરો, પણ ધર્મ સાથે સંબંધ નથી.
તો એને પર્વ મનાવતા હોય છે. અન્યમતી લોકો પર્વના નામે એને સ્થાપન કરતા હોય છે. એ અહીંયા છે. પછી વ્યતિપાતા શું છે? બહુ મોટો પ્રકોપ આવે, બહુ મોટો ભૂકંપ આવી જાય, એ વ્યતિપાતાનો પ્રસંગ છે. તો આવા પ્રસંગોમાં જીવ શું કરે છે? દાન આપે છે. તમે જોજો કે આપણે અત્યારે તો એમાં બી બહુ હિંમતા આવી ગઈ, પણ જે સંક્રાંત આવશે ને, ઉત્તરાયણ કે જે બી કહેતા હોય, એમાં બધા ગરીબોને બેસાડીને કેમ સવારે આવી જાય છે. તમે જોતા હશો બધું આમ ભોજન કરાવે ને, અને તમને બી એમાં અપીલ કરવામાં આવતી હશે કે ભલે તમે જૈન છો, પણ આ તો એક દયા ધર્મ છે, અને એટલે એ પ્રમાણે તમારે બી કંઈ ફાળું લખાવવું હોય, આ કરવું હોય તો તમે જો એ દિવસે આખી લાઈન લાગેલી હોય છે ત્યાં સ્ટેશનો પર ને આપણી ગલીઓમાં, અને ત્યાં પછી બધા શ્રેષ્ઠીઓ આવે છે અને પોતાના હાથે એને દાન કરે છે. શું કામ દાન કરે છે? બધા મેન તો આપણે તો એ દાન કરે છે એ બધું તો ઠીક છે, એ દાન છે એ શુભ ભાવ છે કે પાપ છે? અરે એ જે દાન આપે છે એ તો વિષયમાં ભોગોમાં એમાં તો નિમિત્ત બનવા માંગ્યું છે. અને દાન વાસ્તવમાં આપવાની ચીજ જે બહુ ઉત્કૃષ્ટ ચીજ હોય એ દાનમાં આપવાની ચીજ છે. ઉત્કૃષ્ટ વ્યક્તિને આપવામાં આવતી હોય ત્યાં દાનનો વ્યવહાર હોય છે. હલાવ્યું કે નહીં, એક ત્યાગ નામનો ધર્મ છે, દાન નામનો ધર્મ નથી. લોકો પ્રાય ત્યાગ નામના ધર્મમાં દાનની ચર્ચા કરે છે. 10 ધર્મ ગયા ને હમણાં, ફરીથી એકવાર હવે 10 ધર્મ આપણે ભૂલી ગયા છીએ. હવે આપણે સવાર સાંજ પ્રવચનો ગ્રંથો લેવા લાગ્યા, એકવાર રાત્રિમાં 10 ધર્મની ચર્ચા થવી જરૂરી. ખાલી 10 ધર્મ. બહુ ટાઈમ થઈ ગયો ને. વર્ષો પહેલા તો જનરલી સવારે ગ્રંથ લેવાતો ને સાંજે 10 ધર્મ લેવાતા, પણ હવે 10 ધર્મનું એટલું બધી ચર્ચાઓ થઈ ગઈ કે લોકો એમ થયું કે અમને બધી ખબર છે, તમે બીજો ગ્રંથ લો. તો પછી અમે શું કરીએ? બીજો ગ્રંથ લઈ લઈએ અને 10 મિનિટ ધર્મ વિશે કહી દઈએ. ગુરુદેવસિંહની બુકમાંથી જનરલી હું લેતો હોઉં છું, પણ બહુ ઊંચી ચર્ચાઓ છે 10 ધર્મની. ત્યાગ કોનો હોય ખબર છે? જે ચીજ દોષ છે એનો ત્યાગ હોય, હલાવે કે નહીં. અને બાકીની જે કિંમતી ચીજો છે એનું દાન હોય, અને જે ઉત્કૃષ્ટ પાત્ર હોય છે એને દાન આપવામાં આવે. એટલે આજે ઉત્કૃષ્ટ કોણ છે? ધર્માયતનો, ધાર્મિક જીવો. મુનિરાજમાં છે આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન, અભય દાન. પૈસા દાન તો કે છે જ નહીં. પૈસાનું દાન તો ખબર નહીં, દાનમાં લખ્યું જ નથી. આવે છે બહુ બધી ચર્ચાઓ છે. આ તમને બહુ મજા આવે એવી ચર્ચાઓ છે. આપણને ખ્યાલ આવે કે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ ને એ ક્રિયાઓ પણ શું છે. એક તો અમુક તો પાપની ક્રિયા, ધર્મના નામે, ધર્મની ક્રિયાના નામે પાપની ક્રિયાઓ ચાલે છે, અને કોઈ તો ડાયરેક્ટ પાપની ક્રિયાઓ ધર્મના બેનર હેઠળ કરે છે. એનું નામ કુધર્મ, ગ્રહિત મિથ્યા. પેલા આ 6ઠ્ઠો અધિકાર અને 5મો અધિકાર સારું થયું કે આવી ગયો ક્રમમાં. થોડુંક તો આપણને ઇફેક્ટ આવી ને કંઈક ને કંઈક. એ રીતે છે. જો તો એ ગ્રહણ આદિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એ દિવસે જનરલી લોકો દાન આપે છે. એક તો ભયથી આપે છે કે કંઈ બુરું ના થાય, અને લોભથી આપે છે કે મારું સારું થાય. ખ્યાલ આવે કે નહીં? તો એ ધર્મમાં પાછું જોડી દે છે. આપણે બી આવ્યો પ્રશ્ન, સૂર્યગ્રહણ હતું, મંદિર ખુલ્લા રાખવા કે બંધ રાખવા કે શું કરવું? એટલે ધર્મ સાથે દૂર દૂરનો સંબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? આપણે તો ખુલ્લા બી રાખ્યા હતા. આપણે તો સત્યનો સ્વીકાર કર્યો છે. દાન આપે છે. ખોટા ગ્રહ આદિ અર્થે દાન આપે છે. ખ્યાલ? અને એમાં બી કોઈએ વર્તમાનમાં કોઈ જ્યોતિષીએ કહી દીધું કે ભાઈ આને મંગળ છે, તો પછી એ તો એની પાસે તો જેટલું એના ખીચા ખાલી કરાવો એટલા કરી શકાય. આ તો ખીચા ખાલી કરાવવાનો ધંધો છે એમ કહે છે. પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે, હે ને? અને પાછું કોને આપે? બ્રાહ્મણોને. આટલા બ્રાહ્મણ જમાડવા. આજે આ સૂર્યગ્રહણ છે, આ ફલાણું ગ્રહણ છે, આજે સંક્રાંતિ છે, હે ને? મકર સંક્રાંતિના દિવસે 11 બ્રાહ્મણને જમાડીએ તો મુક્તિ મળે. આવું બધું ચાલે છે, તમને ખબર નહીં હોય. સારું છે કે તમને ખબર હોય, પણ એટલી તો ખબર હોવી જોઈએ કે આ ધર્મ નથી. તો વાર નહીં લાગે જોડાતા. 11 મારા બી લખી લો. અહીંયા તો ક્યાં લખાવા, ક્યાં તકલીફ? કોણ શું લખી લો? બ્રાહ્મણ સોસાયટીમાં એમ કે 11 ને જમાડ્યા એટલે આપણી સોસાયટીમાં જો બાજુમાં આવ્યું ને ધરતીકંપ, આપણું બિલ્ડિંગ હલ્યું, તો હવે આ શું કરે? 21 બીજા લખી લો. મારા બ્રાહ્મણ જમાડી દેજો, પૈસા ચેક લઈ જજો. ચાલે છે કે નથી ચાલતું? બહુ ખબર લીધી છે પંડિત ટોડરમલજી ભાઈ. આમ લાગે કે જયારે આ ઉપર નિરૂપણ કર્યું હશે ત્યારે તો આ બધું એમને એ પ્રકારનું બહારમાં મરણનું જે નિમિત્ત જે પણ કોઈ બન્યું. જો
ખોટા ગ્રહ આદિ અર્થે દાન આપે છે. પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે. દાનમાં શું આપે? સોનું, હાથી, ઘોડા અને તલ લખી દેજો. તલ આદિ વસ્તુઓ આપે છે. સંક્રાંતિ છે ને. હવે અહીંયા કહે એ વખતે એ જ બધું હતું ને. એ વખતે ગાડીઓ હતી નહીં એટલે હાથી ઘોડા આપતા હતા. એટલે સોનું તો બધે હંમેશા હોય છે. પણ સંક્રાંતિ આદિ પર્વ એ જે ભલે પર્વ અહીંયા લૌકિક પર્વ કહ્યા પણ એ ધર્મરૂપ નથી. આપણે લૌકિક પર્વને બહુ મનાવતા હોય છે હવે બધા જૈનો પણ. અને આપણા પર્વો આપણા પર્વમાં બી આવી જઈએ છીએ. આપણે તો સમદ્રષ્ટિ છીએ. બધાના પર્વો આપણે મનાવવા જોઈએ. બધાને સાથે મળીને ચાલુ જોઈએ. ખરેખર તો એવું એ રીતે આવી ગયું કે કરવું શું? સોસાયટીમાં આપણે માંડ 2 જૈન હોઈએ અને બધા 90-99% એ હોઈએ અને આપણે એમના કાર્યક્રમોમાં જોડાઈએ નહીં તો કેટલો દોષ આવી જાય છે. એ લોકોને એવું લાગે છે કે ભાઈ એ ધાર્મિક પ્રસંગોનો એ લોકો ધર્મમાં જોડીને કરે છે. પર્વને ધર્મ માને છે. એ મેં કહે છે. જ્યોતિષ એટલે કોણ? આજે સૂર્યદેવ દેવ છે, જ્યોતિષ દેવ. સંચાર આદિ વડે ગમના ગમન વડે સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટ ગ્રહ આદિ અર્થે આપ્યું ત્યાં દુષ્ટ ગ્રહ લખ્યું ને આગળ. આ બધા એ ગ્રહમાં પણ ભેદ કરે છે. કયો ગ્રહ સારો? મંગળ કે બુધ, ગુરુ કે કયો ગ્રહ? ગ્રહોમાં બહુ ચર્ચા ચાલે છે. પથ્થરો પહેરાતા હોય છે લાલ લીલા આદિ અને એને કંટ્રોલ કરે, ગ્રહને એને કાબુમાં કરે. એટલે કર્મ સુધાર, પરિણામ સુધાર અને આત્મદૃષ્ટિ કર. માર્ગ એ છે બહારના પથ્થરોને પૂજવાથી કે પથ્થરોને બદલવાથી કે પથ્થરો પર વિશ્વાસ કરવાથી અને તું કરે ખોટા અને પથ્થર આવીને તને પ્રભાવ પાડી જાય, કોઈ મતલબ નથી. એમાં બી પુણ્યનો ઉદય જોઈએ. તથા દુષ્ટ ગ્રહાથી હતી આપ્યું ત્યાં ભય લોભાદિકની અધિકતા થઈ. તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. ત્યાંથી દાન આપીને પાછું ધર્મના નામે દાન આપે છે. વળી લોભી પુરુષ આપવા યોગ્ય પાત્ર પણ નથી. આ બહુ જબરજસ્ત વાત છે. હે ને? લોભી પુરુષ, તમે જેને પાત્ર દાન જે કોને આપી શકાય? પહેલા પાત્ર હોવું જોઈએ. સામે પાત્ર જોઈને પછી દાન આપો. વિતરાગ માર્ગમાં પ્રવર્તન કરનારા જીવો, મુનિરાજને આહાર દાન એ બહુ ઉત્કૃષ્ટ દાન છે. જ્ઞાન દાન, મુનિરાજ આપણને જ્ઞાન દાન આપે છે, ઉત્કૃષ્ટ દાન છે. એ દાન છે બધા. જો વળી લોભી પુરુષ આપવા યોગ્ય પાત્ર પણ નથી. કારણ કે લોભી નાના પ્રકારની અસત્ય યુક્તિઓ વડે ઠગે છે. શું કર્યા? ભારતની જે માટી છે ને, ભારતની માટીમાં આમ કરુણા ને બધું જાણે એમ એટલું બધું છે, તરત દયા આવી જાય આપણને. આવી જાય. પછી એક નાના પેલા આવે ને ચુટકલા ટાઈપ, એક વાર જગ્યાએ મેં વાંચ્યું હતું કે એક વ્યક્તિ બજારમાં પિક્ચર જોવા જઈ રહ્યો હતો, સિનેમા જોવા જઈ રહ્યો હતો. હવે સામે એક વ્યક્તિ બહુ દરિદ્ર હતો અને એને બહુ દુઃખી હતો, તો ભીખ માગતો હતો. તો આને 100 રૂપિયાની જે ટિકિટ થાય એને આપી દીધું કે માંડી વાળી કે આપણે પિક્ચર જોવા નથી જોવા, આને 100 રૂપિયાની જરૂર છે. થોડી વાર પછી ચક્કર લગાવીને આવતા જોયું તો એ છે ને એ પિક્ચરની જે ટિકિટની લાઈનમાં એ ભાઈ ઉભો હતો. પહેલા કે એટલે ક્યાં પૈસા આપવા, ક્યાં શું કરવું, એ પણ વિવેક હોવો જોઈએ. આપણે આમ ગાડીમાં દયા ખાઈને આપી દઈએ છીએ તો 100ની નોટ આપી દીધી, જસ્ટ રિટર્ન આવે તો એ છોકરો ત્યાં જુગાર રમતો હોય 100 રૂપિયા આપીને. શું કરે? તો કરવું શું? ખાવાની ચીજ આપી દો. પણ એ ધર્મ નથી. એ તો એક પ્રકારથી ગ્રસ્ત જીવનમાં આવવા વાળી એક મદદ માટેની પ્રવૃત્તિ છે. કોઈ ધર્મ દાન સમજીને નહીં કરવું, એ દાન નથી. દાન ઉત્કૃષ્ટ વ્યક્તિને અપાય છે. અમુક લોકો આપણને કોઈ માર્ગમાં હોય પણ માર્ગમાં કોઈ ઉદય એવા ખોટા આવી ગયા હોય અને અસ્થિર હોય તો સ્થિતિકરણ નામનું એક અંગ છે. કોનું? સમ્યક દ્રષ્ટિ. તો એને પહેલા તો ભેદજ્ઞાન દ્વારા એને સ્થિર કરવા પ્રયાસ કરે અને એને ત્યાં વેપાર આદિમાં નુકસાન થયું હોય તો એ વાસ્તવમાં એવી રીતે એને હેલ્પ કરે, કેવી રીતે કે ઓબ્લાઇઝ ન લાગે, એને ઓબ્લિગેશન ન લાગે, એવી રીતે એને જાણ વગર એને એવી રીતે એનું કામ કરી નાખે કે જેથી કરીને એ આ માર્ગમાં સ્થિરતાને પ્રાપ્ત થાય. તથાપિ એ દાન નથી, તથાપિ એ ધર્મ નથી. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે. સમ્યક દૃષ્ટિનું બાહ્ય જીવન, તમે ખાલી બાહ્ય જીવન તમે સમજો ને તો એમ લાગે કે આટલો પવિત્ર માણસ કોઈ હોય જ ના. એના 8 અંગ વિશે તમે વાંચન કરો. બાહ્ય જીવન છે, એની સાથે ધર્મને કોઈ સંબંધ નથી.
એ તો જેને આત્મા ગમી ગયો હોય એનું બહારનું જીવન કેવું હોય, કેવી જાતિનો રાજા માણસ હોય એને કહેવાય કે એને એવું લાગે કે જેમ પ્રજા સુખી હોવી જોઈએ એ રીતે દરેક જીવ સુખી હોવા જોઈએ એવું અંદરમાં પરિણામ જાગે. ખ્યાલ પણ એ સુખીમાં આ રીતે છે, એક તો આત્મ શાંતિપૂર્વક અથવા અતિન્દ્રિય સુખમાં પ્રાપ્ત કરે, અને ગ્રસ્ત જીવનમાં એને બહુ પીડિત હોય અને એને લઈને એ ધાર્મિક કાર્યમાં એને શિથિલતા આવતી હોય તો એને ફરજ બને છે, સંમિત દૃષ્ટિ જીવની અંદર એવો ભાવ આવી જાય છે કે આજે સ્થિરતાને પ્રાપ્ત થાય, અને એને ક્યારે બી સામે મળીએ તો એને એવું ના લાગે કે આની મારી મદદ કરી છે, એટલે એને ખ્યાલ જ ના હોવો જોઈએ. એવી જાતિની પ્રવૃત્તિઓ હોય સંમિત દૃષ્ટિઓ. રત્નાકર સાવકાચાર બી એક જાહેરમાં તમારે ભણવા જેવો છે, સ્વાધ્યાય લેવા જેવું છે. ઘણી બધી એમાં શું છે કે એક એમાં ડિટેલિંગ ના કરી હોય, ડિટેલિંગ તો બધા વિદ્વાનો કે જે બી હોય સ્વાધ્યાય જેવો કરતા હોય છે. હા, આગળ શું કહે છે? વળી લોભી પુરુષ આપવા યોગ્ય પાત્ર પણ નથી, કારણ કે લોભી નાના પ્રકારની અસત્ય યુક્તિઓ વડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું તો ત્યારે થાય, સાંભળો, કે જ્યારે આના દાનની સહાય વડે તે ધર્મ સાધે. બહુ જોરદાર લખ્યું છે. આપણા આપેલા ધન દ્વારા કે આપણા આપેલી કોઈ બી સહાય નિમિત્તથી કોઈ વ્યક્તિ ધર્મ સાધે, હે ને, આત્માના હિતમાં લાગે, ત્યારે અહીંયા કહ્યું છે કે એ દાન ઉપચારથી કહેવાય છે, અને એમાં બી અંતરંગમાં એનું મમત્વ ઘટવું જોઈએ, એ ધન આદિ પ્રત્યે હોવું જોઈએ. ક્વોન્ટિટીમાં આધારે દાનના ફળ નથી બનતા. શું કહ્યું? હે ને, ચંદ્રકાંત કોઈ નજીકમાં અવસર નથી ને ડેવલપમેન્ટનો. કેટલા રૂપિયા આપ્યા એ કોઈ દાનનું માપ પૈસાના આધાર પર નથી કે તમે 100 કરોડ આપ્યા કે 1 કરોડ આપ્યા. આ બધી વાત લાગે છે કે તમને અંદરમાં મમતા કેટલી ઘટી, અને તમને વિતરાગતાનો કેટલો પ્રેમ છે, અને વિતરાગતા પ્રગટ કરવા માટે તમે તમારા માર્ગમાં પ્રસ્તુત છો કે નહીં. ગમવાનો અર્થ એમ નહીં કે વિતરાગતાના ભાષણ ગમવા નહીં, વિતરાગતા ગમવી. જ્યારે આવું જીવન હોય અને એના દ્વારા માત્ર ખાલી ઉભા હું તમારા પ્રોજેક્ટમાં ધ્યાન આપીશ, એવી એક પ્રકારથી ઉત્કૃષ્ટ દાનમાં જાય છે. કેમ કે હું એવી રીતનું અહીંયા હું વચન મનથી અથવા કાયાથી મારું યોગદાન આપીશ કે જેથી કરીને આ વિતરાગ માર્ગનું જે પ્રભાવના છે એ સરળતાથી સમજતાથી ફેલાવે કે એટલે માત્ર પૈસાથી કે માત્ર એનાથી એમ નહીં સમજો તમે, એનું કશું જ નથી. કોઈ આપે છે તો બહુ સારી વાત છે, પરંતુ સાથે સાથે આ પરિણામો જોવાય, જે ક્રમ કુદરતમાં જે વ્યવસ્થા છે દાનના ફળની, એ બાહ્યના આધાર નથી, પરિણામના આધારે થાય છે. તમારા પરિણામ શું કે કોઈને એમ થાય કે ભાઈ મારી પાસે જેટલું છે બધું જ આપી દઉં આ માર્ગ માટે, ખ્યાલ પણ હવે એની પાસે હોય જ નહીં, તો હોય એટલું જ તો 1500 ના પગારમાં 1400 આપી દે, અને 1000 કરોડ ના કમાઈ વાળો 1 કરોડ આપે, તો માપમાં બી કોણ મોટું કહેવાય? બતાવો. માપમાં બી કોણ મોટું કહેવાય? અગર જો માપ ગણિત આવડતું હોય તો. પેલાને તો 1500 આપશે ત્યારે ઘણી બધી વ્યવસ્થાઓ કરે થશે, પણ કે નહીં આ 1 મહિનો બધું ચલાવી લઈશું, દૂધ વગર ચલાવી લઈશું, આના વગર ચલાવી લઈશું, આમાં આપવા જેવું છે. 1400 રૂપિયા મારા તરફથી લખી લો કે ભાઈ આ માર્ગ. હવે એની અંદરનો શું તાકાત હશે સમજમાં આવે છે? બહારથી જે દેખાય છે એની સાથે કોઈ સંબંધ, એને શું મહિમા આવ્યો હશે કે નહીં, અને આમાં કદાચ એને મારા પુણ્યના ઉદયમાં આવેલું ધન થોડું બી આમાં યોગદાનમાં નિમિત્ત બની જાય, આ સાચો માર્ગમાં એને એમાં પ્રભાવના થઈ જાય, ખ્યાલ આવે છે તમને? છતાં એ ધર્મ નથી. શું વાત છે, શું મર્મ છે, શું માર્ગ છે, શું માર્ગનું ફળ છે, સમજવા જેવી વસ્તુ છે ભાઈ. પરંતુ તે તો ઉલટો પાપરૂપ પ્રવર્તે છે. આપણે જે બધી ચીજો આપીએ છીએ એનાથી તો એ હે ને ભોગમાં વધારે છે, તો પછી એ દાન કેવી રીતે કહેવાય? અને તું શાના માટે આપે છે? કે મારું પુણ્ય બંધ થઈ જાય, હે ને. આપણે 1 રૂપિયો આપીને 100 રૂપિયા મળવા જોઈએ, બસ. આપણે તો એને દાન સમજીએ. એ વેપાર છે, દાન નથી. જો રહેણસાર નામનું શાસ્ત્રનું એક કોટેશન આપ્યું છે આગળ રહી ગઈ ને. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય?
અને એ તો દાનાદિક ક્રિયામાં પણ જે ધર્મ માનીને કરે છે અને એ બી પાછું પાત્ર નથી જોતો અને શાનું દાન આપે છે એને એ પણ ખબર નથી, શાના માટે આપે છે, તો કે વિષય ભોગની પ્રવૃત્તિ માટે આપે છે, એ વાતું જીવને આપે છે, અને પાત્રની પણ ખબર નથી તો કહે, અને પાછું ધર્મના બેનર હેઠળ આપે છે કે ભાઈ અમે દાન તો ધર્મ છે ને, કરવો તો જોઈએ જ ને, તો એ રીતે કરે છે. તો કે એ બધું ગ્રહિત મિથ્યાત્વ. તમને પિક્ચર એવું લાગે ગ્રહિત મિથ્યાત્વનું કે ક્યાંય કાબડે આમાં સપડાયેલા ના હોઈએ, મારે તો એ બતાવવું છે બસ, બાકી તો ઠીક છે. હરણસાર શાસ્ત્ર કોને લખ્યું ખ્યાલ છે? અત્યારે કુલકુલ દેવ દ્વારા લખાયેલું રણશાસ્ત્ર છે. આ શાસ્ત્ર પર કોઈ ટીકા ઉપલબ્ધ નથી અથવા મળતી નથી, હોય તો મળતી નથી. અને આ કયો ગ્રંથ છે? કયા અનુયુગનો ગ્રંથ છે? આચાર્ય કુલકુલ દેવના દ્રવ્યાન યુગના ગ્રંથથી તો આપણે બધા પરિચિત છીએ. સમયસાર પ્રવચન સારાથી દ્રવ્યાન યુગના ગ્રંથ છે, અને આ ચૈનાન યુગનો કેવળ ગ્રંથ છે. અને તમને એવું લાગતું કે કુલકુલ દેવે ખાલી આત્માની જ વાત કરી છે, એવું નથી, આચરણની પણ ખૂબ વાત કરી છે. રણસાર છે, ઉપલબ્ધ છે શાસ્ત્ર. હવે વાંચજો, બહુ મોટું બી નથી, 167 કેટલા શ્લોકો છે, બહુ મોટું શાસ્ત્ર નથી. કેટલું વાંચવું હવે? તમારે કોઈ એકાદ સ્ક્રિપ્ટ લેવી હોય તો કેટલું વાંચો છો? હાલો, કોઈ એકાદ રિલાયન્સ કોઈ બી સ્ક્રિપ્ટ લેવી હોય તો એનો કેટલી સ્ટડી કરે છે વ્યક્તિ? અરે કંપનીમાં જઈ આવીને સ્ટડી કરે છે, અને એના હર ઓથોરાઇઝ પર્સનને મળે છે, અને પ્રોડક્શનને જોવે છે. કરવું શું છે? ખાલી 100 શેર 1000 શેર લેવા. અને જ્યારે આત્માનું હિત સાધવું છે તો કેટલું વાંચવું, શું કરવું, એમ વાંચવામાં ક્યાં ધર્મ છે? ખ્યાલ આવે કે નહીં? સાચી છે, વાંચવામાં ધર્મ નથી તો ધર્મ શામાં છે એ બતાવી જાય. મને એક ભાઈ કીધું ને વાંચવામાં ક્યાં ધર્મ છે, મેં પૂછેલું તો કોઈ ધર્મ શામાં છે એ તો બતાવો જરા, અમને ખ્યાલ આવે. ના ખ્યાલ આવે મારો પ્રશ્ન ક્યાંથી હતો? હવે શું જવાબ આપે? વાંચવામાં ધર્મ નથી તો તું જે કરે છે એમાં કયો ધર્મ છે એ બતાવીને જા. સ્વરૂપમાં લીન થવાનું નામ ધર્મ છે. એ કરતો હોય તો તને વાંચવાનું કોઈ કહેશે નહીં ને તું વાંચવાનો મતલબ બી નહીં. હરાયો કે નહીં? પરંતુ તું વાંચવાનું એવી બધી ક્રિયાઓ છોડીને તું અન્ય ક્રિયાનું પાપ ક્રિયાનું તો પ્રવર્તે, અને તું આ એ તારી રુચિ, પાપની રુચિ પોષવા અર્થે અને તું અહીંયાના વાક્યો, અહીંયાના કથનોનો દુરુપયોગ કરે તો કહે છે કે તારા જેવો દુષ્ટ કોણ? ખ્યાલ આવે કે નહીં? દુરુપયોગ કરે. આ જાતવાના કથન છે, અને આત્મા વાંચી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ વાંચવાની વાત તો છોડી દે. આત્મા જાણી શકે છે, વાંચવાના રાગ અજ્ઞાનમાં કરી શકે છે, અને રાગનો અભાવ કરીને સુખી થઈ શકે છે, પણ વાંચી તો શકતો નથી. અમે તો એમ કહીએ છીએ. હલાવે કે નહીં? ઘણી વાર અધ્યાત્મનો અતિરેક એટલો ચાલી જાય છે ચંદ્રકાંતભાઈ કે એ જીવ અંજારમાં પણ એટલો મોટો દોષ કરે છે, એટલું મોટું એક ગ્રંથની વિરુદ્ધમાં એનું નિરૂપણ છે. કથન ગ્રંથનું જ છે, પણ એનો અભિપ્રાય ખોટો હોવાના કારણે એ ગ્રંથની વિરુદ્ધમાં એનું નિરૂપણ છે. હલાવે કે નહીં? આ બહુ વિચારણીય બાબતો છે ભાઈ. જીવ ખોટા કામ ક્યાં કરી લે છે એ વિશે જો. સપુરીષાણમ દાણમ કપ્પતરુણમ ફલાણ સોહમ વા લોહિણમ દાણમ જઈ વિમાન સોહા સવસ્સ જાણેહ. બહુ સરસ લખ્યું છે, આમ જબરજસ્ત. જો સત્પુરુષોને દાન આપવું, સત્પુરુષોને કે એવી સત્કાર્ય માટે દાન આપવું એ કલ્પવૃક્ષોના ફૂલની શોભા જેવું તથા સુખદાયક છે. સાંભળજો બે વસ્તુ, કે સત્પુરુષને કે સત્કાર્યોમાં એને દાન આપવું, એમાં પ્રભાવનાનો ભાવ આપવો, એ તો કલ્પવૃક્ષોના ફૂલની શોભા જેવું છે, એટલે પ્રશંસનીય છે, એ તો શોભનીય છે. અને બીજું શું છે? તથા સ્વપરના હિતકારી છે. કયું દાન? સત્કાર્યોમાં દાન આપવું, પ્રભાવનામાં દાન આપવું, શિબિરો લગાવડાવી, અને જ્ઞાનદાન એ બધું જ્ઞાનદાનમાં જાય છે. પહેલા કે જે જીવને પોતાના સ્વરૂપની ખબર પડે. અરે એક જીવ પણ એમાં નિહાલ થઈ જાય. અરે તમે જુઓ ને આ શિબિરોના રિઝલ્ટ કેવા આવે છે. તમે તંત્ર શિબિરના રિઝલ્ટ તો જુઓ, એમાં એવું લાગે છે કે ભાઈ આપણને આ વાત ભલે અત્યારે પામી નથી ગયા, પણ સમજવા માત્રથી એમ લાગે છે કે ઘણી બધી શાંતિ મટી જાય છે. તો માર્ગ તો આ જ સાચો છે. જો કમસે કમ પોતાનો એને સત્યના માર્ગ પર થપ્પો મારે છે, બહુ મોટી વાત છે. કે એક જ માત્ર ઉપાય છે
અને સાચા ઉપાય પર એનું ધ્યાન ગયું, શ્રદ્ધા સહિત ધ્યાન ગયું અને આચરવા માટે બી તૈયારી બતાવી, પછી ભલે શિથિલતા આવી જાય તો બીજો ડોઝમાં આવી જશે, ત્રીજા ડોઝમાં આવી જશે, કે આવે કે નહીં, આ રીતે છે. જો તો એ તો બધું સુખદાયક છે અને સ્વપરના હિતકારી. તમે એમ નહીં સમજો કે આ મંદિર આજે બનાવ્યું તો એ તો પંચમકાળના અંત સુધી એને કોઈને ને કોઈના હિતમાં નિમિત્ત બનવાનું અને એટલે આ સત્સાધનો સતાયતનનું છે, આ બધા ધર્માયતનનું છે, સતમાર્ગના નિરૂપણ પ્રરૂપણ કરવા વાળા આયતનો છે આ. અને એની અંદર જે બી આપણું યોગદાન હોય તન મન ધનથી, એ યોગદાન આપણને આપવાનો ભાવ ન આવે અને એ બી વગર નિષ્કામ ભાવે, અર્થાત એને ધર્મ માન્યા વગર. અને તું તો બહારમાં થોડું 5-25 રૂપિયા પરબો બંધાવી, પરબો શું બહારમાં પાપના ધંધાઓમાં રૂપિયા આપે, શું મતલબ છે? પણ હવે જો બીજું, પણ લોહીણમ, હવે સાંભળજો, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે. એ કેવું છે? તે સબ અર્થાત મરદાની ઠાઠડીની શોભા સમાન જાણવું. બરાબર છે? આચાર્ય ગુરુકુંદેવ પણ હે ને, શોભા તો થાય, સાંભળજો, એને ઠાઠડીની શોભા છે. ઠાઠડીની શોભા તમને ખ્યાલ છે? ઠાઠડીને સજાવવામાં આવે છે હે ને, બારાત નીકળતી હોય ને એ રીતે તો એની યાત્રા કરવામાં આવે, સ્મશાન યાત્રા. આમ કોઈ બારાત નીકળતી હોય એવી સ્મશાન, નામ બી આપી દઉં, સ્મશાન યાત્રા. અને ઠાઠડીને બરાબર એને શું કરે? શણગારે, આ કરે તે કરે અને પછી ક્યાં લઈ જાય? સ્મશાન યાત્રા એમાં લઈ જાય. તો એ ચલો શોભા તો છે, તમે સજાવ્યું તો ખરું, શણગાર તો કર્યો, પણ કેવું છે? એ લખ્યું કે પરંતુ ધણીને પરમ દુઃખદાયક થાય છે. ધણીને એટલે ખ્યાલ તમે શણગારો પણ જેનો પતિ હોય કે જેની પત્ની હોય કે જેની માતા હોય કે જે બી હોય, તો એને તો કેવું દુઃખ થતું હશે? શણગારીને લઈ જતા હોઈએ તો એ તો કેટલું દુઃખદાયક છે. તો આવું શું છે? જે લોભી પુરુષોને, લોભી પાત્રને તમે દાન આપો છો, એ આવું છે. આપવું તો સારું લાગે, વાહવા બી થાય કે આને 100 કરોડ આપ્યા, આને 50 કરોડ આપ્યા, આને આ આપ્યું, આને તે મોટું સ્મશાન યાત્રા બંધાવ્યું, સ્મશાન બંધાવ્યું, આને આ બંધાવ્યું, તેને આ હોસ્પિટલો બંધાવ્યું, આ કર્યું. કેવું છે હે ને? ન બંધાવ્યું નથી કેવું, પણ દાનના નામે, ધર્મના નામે. તો એ તો લોભી પુરુષોને એમાં કેટલી કિડનીઓ વેચાશે તને ખબર નથી, એમાં કેટલી હિંસા થશે તને ખબર નથી. એ પરમ દુઃખદાયક છે. ના ના, એ લોકોને કાંઈ નથી થતું, બધું વેપારીકરણ છે. અને કે નહીં, બધું વેપારીકરણ થાય છે. અને એ તો લોકો, એ તો અન્યમતિ તો આપતા જ હોય છે. ટાટા ને લોકો તો એમનું જે બી ધન હોય એના અમુક ટકામાં એમની જો કેટલી બધી ચાલતી હોય છે હોસ્પિટલ. સજ્જનતા છે, ના નથી, પણ ધર્મ નથી. ધર્મના નામે કરતા હોય તો કુધર્મ છે. અને વિતરાગ ધર્મની સામે એ બધી ક્રિયાઓ પાપની ક્રિયાઓ છે. લૌકિક દ્રષ્ટિએ ભલે પુણ્ય હોય પણ પાપની ક્રિયાઓ. 7 તત્વોનો વિચાર કરવો એ પુણ્યની ક્રિયા છે. સ્વપરનું વેદ વિજ્ઞાન કરવું એ પુણ્યની ક્રિયા છે. બાકી બધી પાપ ક્રિયાઓ એમ અહીંયા કહે છે. એમાં થોડી ઘણી મનતા થતી હોય છે, પોતે કમાયેલા ધનને આપવાનો ભાવ આવો અને એ અંદરનો હોય, પણ એમાં અભિપ્રાય તો ખોટો હોય ને. પરંતુ ધણીને પરમ દુઃખદાયક થાય છે. ગજબની વાત છે. આ એક એવી મેટર છે, આજે બધું ચાલતું હોય ને, આપણે ત્યાં બી કોઈ મરી પ્રસંગ આવી જાય છે તો એની અંદર 12મું 13મું જેવી કરતા હોય, 13મું હોય છે કે નથી હોતું. તો એમાં એ બી એક બહુ વિચારણીય વાત છે, વિચારક બુદ્ધિથી કરેલું હોય છે. સાંભળો, થોડી વાત નીકળી છે 4 મિનિટ આપણી પાસે, કે જ્યારે કોઈ બી આપણા ઘરમાં મરણ પ્રસંગ આવે છે તો બીજા દિવસે ઉઠમણું કરવામાં આવે છે. ઉઠમણું શબ્દ લખવામાં આવે, બરાબર? ચંદ્રકાંત અત્યારે પ્રાર્થના સભા, જે બી શ્રદ્ધાંજલિ સભા, ગુણાનુવાદ, જે બી તમે નામ આપી દીધા હોય, પણ આજે જે બી કોઈ વ્યક્તિએ પહેલા આ શરૂઆત કરી હશે એમાં બહુ બુદ્ધિથી કરી છે કે બીજા દિવસે ઉઠમણું કરી દેવામાં આવે. એટલો નોટ શું કે આખી પબ્લિક હોય ને, જે સ્થાનિક લોકો હોય ને, મળવા આવી જાય. એના કારણે એ જીવ વારંવાર પરેશાન ન થાય. અને જે બી એનો લૌકિક વેપાર હોય, વ્યવહાર હોય, છોડીને આવવું પડે. પ્લસ એને તમે જેટલા વ્યક્તિઓ જાય એટલા રોડ આવે, એને જેટલા મળવા જાય એટલા એને રડાવે. તો કહે છે કે આ તો ધ્યાન થાય, તો કે એટલા માટે કરવામાં આવ્યું. અને 13મું શું કામ કરવામાં આવ્યું એ બી સાંભળી લો. શાના માટે હતું એ કે પહેલાના જમાનામાં યાતાયાતનો અથવા તો પ્રવાસનો બહુ પ્રોબ્લેમ હતો. ઘોડાને એના ઉપર પ્રવાસ કરવામાં આવતો. કદાચિત 4-5 દિવસ પછી તો એને મેસેજ મળે કે ફલાણી જગ્યાએ આ થયું છે, તો એમને આવવા માટે ટાઈમ લાગે.
તો કમસે કમ 12 થી 13 દિવસ ને સૂતક પૂતક એ બી કન્સિડર કરીને 13મા દિવસે એ પૂજનનો એક રાખવામાં આવતો, મળવા આવે એ લોકો, અને મળવા આવે તો પછી ભોજનની તો વ્યવસ્થા કરવી જ પડે, અને એ પોતે પોતાના હાથે મીઠાઈ બનાવી અને પબ્લિકને અથવા એ જે શોકાગ્રસ્ત જે કુટુંબ હોય ને એને જમાડે, શોક દૂર કરવામાં આવે. જો આમ તો એક વસ્તુ વિચારે તો શોક તો કાંઈ દૂર થઈ જાય નહીં, જેનો બી વિયોગ થયો હોય જે પાત્રનો, એનાથી કોઈ દુઃખ તો મટે નહીં, પરંતુ આખો દિવસ રડી રડીને કે આત્મધ્યાન કરીને બી શું ફાયદો છે? એટલે એને સમજાવીને પછી વળી પાછો એને નોર્મલ કરવામાં આવતું હોય, એના માટેની એક ક્રિયાઓ હોય. અને એ વખતે સ્થાનિક લોકો ભોજનમાં નથી આવતા, આવો એ વખતનો નિયમ હશે. જો તમે જોયું આજે બી કેટલાય લોકો મરણ ભોજ નથી કરતા, મરણમાં ભોજન કરવા નથી આવતા. કેમ? તો કોઈ મરણની પાછળ જમવું કે ના જમવું એ કોઈ એની પાછળનું રહસ્ય નથી, પરંતુ એ તો બહારના લોકો જે આવે ને એના માટે વ્યવસ્થા હોય છે, બહારના સ્થાનિક લોકો માટે નથી. પણ થોડુંક એમાં જે ચેન્જ આવ્યું કે આપણે એને મોટું સ્વરૂપ આપી દીધું, આપણે એને પૂજનનું સ્વરૂપ આપી દીધું. અને જે બી હવે ધાર્મિક કાર્યમાં પહેલા તો તમે પંચકલાને, ગોરદેવસિંહના પહેલાના પંચકલાને જુઓ ને, તમે વર્ષો પહેલાના પંચકલ્યાણક મેં તો સાંભળેલું છે કે પંચકલ્યાણકોમાં લોકો એટલી પબ્લિક આવતી, પણ તે જમવાની વ્યવસ્થા પોતે લઈને આવતા. ટેન્ટ નાખી દેવામાં આવે અને ટેન્ટમાં પોતે સવારે જે બધી વિધિ હોય પતાવીને પછી વળી પાછા જમવાનું બનાવે અને વળી પાછા આવીને પંચકલ્યાણકમાં જોઈન થાય. તમને ખ્યાલમાં આવે ને શું કહું છું એ? અને હવે થોડુંક એમાં પરિવર્તન એ આવ્યું કે ભાઈ એમાં લોકો લાભ નથી લઈ શકતા. સાંભળજો, એટલા માટે હવે એમને ભોજનની વ્યવસ્થા બનાવી કે ભાઈ હવે ભોજન એટલે શું, આપણે 12 વાગ્યા સુધી 2 પ્રવચન, એક સીડી પ્રવચન, આ તે પૂજન આદિનો લાભ લઈ શકે, એટલા માટે ભોજનની વ્યવસ્થા તે યોગ્ય છે, ઉચિત છે, એટલે કરવામાં આવે. પરંતુ એમાં બી બહુ વિકૃતિઓ આવી ગઈ. થોડુંક હું તમને સમાજ દર્પણ, આ 5મો 6ઠો અધિકાર સમાજ દર્પણનો અધિકાર છે, ખ્યાલ આવે કે નહીં? એમાં એટલી વિકૃતિઓ આવી ગઈ કે એમાં પછી જે ત્યાં ભોજન, શુદ્ધ ભોજનનું ખાલી એક માત્ર પ્રયોજન હોય છે. અને શુદ્ધ ભોજન એટલે શું કે જેમાં હિંસા આદિની પ્રવૃત્તિ ના થતી હોય, પક્ષી ભોજન. અને એમાં બહુ જ એટલું આમ બી સમય બચાવવા માટે, ઉપયોગ બચાવવા માટે એ કામ કરવામાં આવતું હોય છે. અને તમને એમ લાગે કે ભાઈ આપણે ક્યાં બનાવવું છે, તો કેટરસ બનાવશે, પણ ખાવા વાળાનો તો ઉપયોગ બગડે ને. 50 આઈટમમાં કઈ લેવી કઈ ના લેવી, એમાં ઉપયોગ કેટલો બરબાદ થાય. અને શરીર આસક્ત હોય એટલે ભોજન બી તો પ્રમાદ આવી જાય. તો એ બધું જ ઉલટું કામ છે. આ એ લખ્યું શાસ્ત્રો, તમે વાંચો તો એમાં પ્રમાદ થતું હોય છે. ભોજન બી એવા બનાવવા જોઈએ. અને ત્યાર પછી એમાં 1 લાખ મારું હોય, આજનું ભોજન મારું, આજનું ભોજન મારું, પછી એની ફરમાઈશ હોય કે ભાઈ મારા એ દિવસે કેરીનો રસ જોઈએ, આ જોઈએ, તે જોઈએ. રાગ દેશના ધંધા થઈ ગયા. એ વાસ્તવમાં પંચકલ્યાણકો છે જ નહીં. તમને એવું નથી લાગતું કે આપણે બુક લખ્યું છે પંચકલ્યાણક સંબંધી ના બધા સંબંધી? મારું કામ નથી, હું તો જેટલું જાણું છું, જેટલી મને શાસ્ત્રથી ખબર છે એટલું અહીંયા કહું છું. અને એમાં બહુ દોષ આવે છે. અને શુદ્ધ ભોજનનો મહિમા હોવો જોઈએ. આપણી સંસ્કૃતિ, આપણું જે અહિંસક ભોજન, જૈનોના ભોજનનું તે દર્પણ હોવું જોઈએ અને એ પ્રમાણે હોવું જોઈએ. તો કે 25% લોકો આવશે, કે ભલે 25% હેરાન કે નહીં નથી. જેને ભગવાનનો મહિમાથી નથી આવતા એની અમારે જરૂર નથી. ખાલી ભોજનની મહિમાથી આવે એવી પબ્લિક તો ના આવે તો સારું, એમ કહેવામાં આવે. ભીડ કરે છે, કોઈ મતલબ નથી. અરે તમે ભગવાનના પંચકલ્યાણક છે, તમને ખ્યાલ આવવો જોઈએ. એ બધી ઘણી બધી બાબતો છે. અહીંયા ટૂંકમાં આ બધું જેવી પૂર્વના લોકોએ, જે પૂર્વ આપણા થઈ ગયા પૂર્વજો, એ લોકોએ જેવી પ્રથા રાખી છે ને એ બી સાયન્ટિફિકલી છે, એ બહુ વિચારીને રાખવામાં આવી છે. એમ જ નથી રાખવામાં આવી, મોજ મજા માટે નથી. કશાયો વધવી ના જોઈએ, પાપની આસક્તિ વધવી ના જોઈએ, એવી પ્રવૃત્તિ ધાર્મિક કાર્યોમાં હોય છે. આ વાસ્તવમાં બાહ્ય ધાર્મિક કાર્યો કહ્યા. માટે લોભી પુરુષને દાન આપવામાં પણ ધર્મ નથી. એટલી ચર્ચા થઈ. હજુ ઘણી બધી બાબતો છે. કાલે આપણે આને થોડુંક તમે વાંચીને આવજો, થોડી સ્પીડમાં બી લઈશું અને એ પ્રમાણે આગળ જઈશું. સાંજે આપણે 9 વાગે મળીએ છીએ. પ્રવચન છે સહેજાનંદી સમુદ્રેશ્વર સહેજાનંદ